હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારના 9 વાગવા આવ્યા છે અને હું તો ઘરમાં કચરો વાળવા આવી હતી. તો ગાઈસ કચરો તો વાળી દીધો ને આપણે હવે સાફ સફાઈ કરી દઈએ. તો આની પર બહુ ધૂળ વળગી છે તો સાફ કરી દઈએ. તો ઘર સાફ કરીને પીકુ એના ઘરે આવી ગઈ છે. તો પીકુ કચરો વાળા અને દાદા બધા બેઠા ઓટલા પર અને મમ્મી દળનું કરે હ રાતે કર્યું હતું ને ત્યારે ફરીથી કરે. તો ગાઈસ હવે આપણે જમવાનું બનાવીએ. તો દાદાને તો આલુ બોલા તો આપણે હેલ્પ કરાવીએ. તો કોલેજ ગઈ હતી ને હવે આવ્યું. પીકુએ ચા મેલ્યો તો બધા ચા પીવા. તો આપણે ચા પી લઈએ. એ વિશાલ માર વાટકો હાલ ના. તો સાંજ પડી ગઈ છે. પીકુ લોકો બધા બેઠા. પીકુ શાનું શાક બનાવવાનું? હા તો ગાઈસ બટાકાનું શાક બનાવવાનું હોય અને પીકુ મમ્મીને હવે ભેંસ દોવા માટે તૈયારીઓ કરે હ. બરણી લઈને આવી છે. તો હું શાકભાજી લઈને આવી ગઈ છું. તો શાકભાજીમાં છે ટામેટા, બટાકા, રીંગણ. તો ગાઈસ હવે બટાકાનું શાક બનાવવાનું છે તો આપણે બટાકા કાપીએ. તો ગાઈસ મરચાં, ટામેટા, કોથમીર બધું કાપી લીધું છે. તો હવે આપણે એનું શાક બનાવીએ. તો બટાકાનું શાક બનાવી દીધું છે. તો ગાઈસ આજે દવા લેવા જવાનું પાછું શરદી થઈ છે. તો પીકુ મમ્મી લઈને દવા લેવા જવાનું અને સોફી અને પીકુ મમ્મી બી આવશે અને અમે પપ્પાના બાઈકમાં. મમ્મી આવે હ આપીને જતા રહ્યા અને આપણે હવે જવાનું હોય. જવા દો. તો આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને અપી અને એની મમ્મી તો પહેલેથી જ આવીને બેઠા હતા. તો અપી બહાર બેઠો હ અને અપી મમ્મીને દવા લેવાનું ચાલુ જ છે. તો એ અંદર ડૉક્ટર જોડે ગયા છે અને અમે બધા હવે આવી ગયા છીએ. તો દવા લઈને આવી ગઈ છું ને હવે બધા જમવા બેઠા. તો દાદા અને પપ્પા બે જમા હ અને વિશાલ તો ફ્રી ફાયર રમા હ. તો ગાઈસ વિશાલ કાયો થાય હ. શું કાયો થાય સોનો મોનો તારું કામ કર. અને પીકુ રોટલી બનાવે હ. તો આજ તો પીકુએ બહુ કામ કર્યું. પીકુ લોટ બાંધ્યો, પીકુ રોટલી બનાવી. હવે પીકુ મમ્મી ને અમે બે દવા લેવા જતા જઈને આવ્યા હવે. તો આ તો દવા ગળવાની હોય એટલે આપણે જમી લઈએ. તો જમીને આવી ગઈ છું. તો બ્લોગને કરી એન્ડ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ, બાય બાય.